નમસ્કાર મિત્રો, સૂચક ઈ લર્નિંગમાં હું ધર્મેશ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે કેપિટલ ગેઇન ટેક્સ ભણવાનું શરૂ કર્યું છે અને સ્ટેપ બાય સ્ટેપ એક એક પ્રોસેસ હું તમને સમજાવતો જાઉં છું. મિત્રો, કોઈ પણ ટેક્સ સમજવા માટે તેના બેઝિક્સ સમજવા બહુ જરૂરી છે. એકચ્યુઅલી આપણે કેપિટલ ગેઇન ટેક્સ અંતર્ગત ત્રણ વસ્તુ સમજવી બહુ જ અગત્યની અને એ સ્ટેપ ટુ સ્ટેપ સમજવી બહુ અગત્યની. સૌથી પહેલા નંબર ઉપર કેપિટલ ગેઇન ટેક્સ એટલે શું, બીજા નંબર ઉપર કેપિટલ અસેટ્સ એટલે શું અને ત્રીજા નંબર ઉપર ટ્રાન્સફર એટલે શું. મિત્રો, કેપિટલ ગેઇન ટેક્સ એટલે શું, આ વાતની સમજણ ઇન્કમ ટેક્સ એક્ટમાં સેક્શન 45 સબ સેક્શન 1 ની અંદર, જેને આપણે કેપિટલ ગેઇનની ચાર્જિંગ સેક્શન પણ કહીએ છીએ, અને તેની અંદર આ ડિટેલ્સ દેવામાં આવી. મિત્રો, કેપિટલ ગેઇન ટેક્સ એટલે શું એ આપણે સમજી ગયા છીએ, છતાં આપણે રિપીટ કરીએ. કોઈ પણ કેપિટલ અસેટ્સ ટ્રાન્સફર કરવામાં આવે અને એમાંથી તમને જો ગેઇન થતો હોય તો એ ગેઇન કેપિટલ ગેઇન તરીકે કન્સિડર કરવામાં આવે અને એના ઉપર કેપિટલ ગેઇન ટેક્સ ભરવામાં આવે. મિત્રો, આ ડેફિનેશનની અંદર બે શબ્દો અગત્યના છે. એક કેપિટલ અસેટ્સ એટલે શું અને બીજો શબ્દ ટ્રાન્સફર એટલે શું. મિત્રો, કેપિટલ અસેટ્સ ટ્રાન્સફર કરો અને ગેઇન થાય તો કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડે. હવે કેપિટલ અસેટ્સ કોને ગણવી એ અંતર્ગત સેક્શન 2 સબ સેક્શન 14 ની અંદર ડેફિનેશન આપવામાં આવી અને ટ્રાન્સફર કોને ગણવું એ અંતર્ગત સેક્શન 2 સબ સેક્શન 47 ની અંદર ડેફિનેશન આપવામાં આવી. મિત્રો, આપણે અત્યાર સુધીમાં કેપિટલ ગેઇન ટેક્સની વ્યાખ્યા સમજી ગયા છીએ, જે અંડર સેક્શન 45 સબ સેક્શન 1 ની અંદર આપવામાં આવી છે. આ સિવાય નેક્સ્ટ ટોપિક એટલે કે કેપિટલ અસેટ્સ કોને ગણવી એ ડિટેલ્સ પણ તમે સમજી ગયા છો. અને ત્રીજા નંબર ઉપર ટ્રાન્સફર કોને ગણાય, જેની ડેફિનેશન આપણને સેક્શન 2 સબ સેક્શન 47 ની અંદર આપવામાં આવી, તે અંગે આપણે આજે ડિસ્કસ કરવાનું છે. ક્લિયર? તો એનો મતલબ કેપિટલ ગેઇન ટેક્સ શું છે એ સમજાઈ ગયું છે. સેક્શન 45 સબ સેક્શન 1 ની અંદર કેપિટલ અસેટ્સ કોને ગણવી એ પણ અગાઉના સેશનમાં ક્લિયર થઈ ગયું છે, સેક્શન 2 સબ સેક્શન 14 ની અંદર. અને ટ્રાન્સફર એટલે શું એ આપણે આજના સેશનમાં સમજીએ છીએ. એનો મતલબ એવો થયો મિત્રો કે આ કોઈ ઇન્ડિવિજ્યુઅલ લેક્ચર નથી, આ એક કેપિટલ ગેઇન ટેક્સના લેક્ચરની આખી સિરીઝ છે. જો અગાઉના લેક્ચર્સ તમે ક્લિયર કરેલા હશે તો જ મિત્રો આ લેક્ચર તમને સમજાશે. ક્લિયર? અને છતાં આપણે એક રિવિઝન સેશન પણ રાખશું અને જેની અંદર બધી જ વાતને આપણે ટૂંકા ગાળાની અંદર મર્જ કરી આપશું, શોર્ટ કરી આપશું. ક્લિયર મિત્રો? તો મિત્રો, આજનો જે સેશન છે એ સેશન છે ટ્રાન્સફર અંતર્ગત, અને ટ્રાન્સફરની ડેફિનેશન સેક્શન 2 સબ સેક્શન 47 ની અંદર આપવામાં આવી છે. મિત્રો, નોર્મલ કન્ડિશનમાં તમે જ્યારે મિલકતનું વેચાણ કરો છો તો એ વેચાણને આપણે ટ્રાન્સફર ગણતા હોઈએ છીએ, અને મોટા ભાગના કેસમાં ટ્રાન્સફરને વેચાણ જ માનવામાં આવે અને વેચાણને જ ટ્રાન્સફર માનવામાં આવે. પણ મિત્રો, માત્ર વેચાણથી જ મિલકત જાય અને તમને ગેઇન થાય એવું નથી બનતું. તો ટ્રાન્સફરની ડેફિનેશનમાં કયા કયા મુદ્દાઓ આપણે સમજવાના છે એ આપણે સમજીએ. તો મિત્રો, ટોટલ 7 પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ ટ્રાન્સફરની અંદર કન્સિડર કરવામાં આવ્યા. કયા 7 પ્રકાર એ આપણે જોઈ લઈએ અને ધેન આફ્ટર આપણે એક એક ડિટેલ્સને સમજતા જઈએ. તો મિત્રો, શરૂ કરીએ. અંડર સેક્શન 2 સબ સેક્શન 47 અંતર્ગત ટ્રાન્સફર કોને કહેવાય? તો પ્રથમ નંબર ઉપર સેલ્સ, એક્સચેન્જ ઓર રિલિંક્વિશમેન્ટ ઓફ કેપિટલ અસેટ્સ. બીજા નંબર ઉપર compulsory acquisition of assets under any law. Okay, third number ઉપર maturity or redemption of a zero coupon bond. ચોથા નંબર ઉપર extinguishment of any rights. પાંચમા નંબર ઉપર
કન્વર્ઝન ઓફ કેપિટલ અસેટ્સ ઇન્ટુ સ્ટોક ઇન ટ્રેડ. છઠ્ઠા નંબર ઉપર પાર્ટ પરફોર્મન્સ ઓફ ધ કોન્ટ્રાક્ટ ઓફ ઇમૂવેબલ પ્રોપર્ટીઝ. અને સાતમા નંબર ઉપર ટ્રાન્ઝેક્શન્સ હેવિંગ ઇફેક્ટ ઓફ ટ્રાન્સફરિંગ ઓર enabling enjoyment of immovable properties. મિત્રો, આ 7 પ્રકારના જે ટ્રાન્ઝેક્શન્સ છે જેને આપણે ટ્રાન્સફરની ડેફિનેશનમાં કન્સિડર કરવાના છીએ. હવે અહીં ઘણા બધા એવા મિત્રો હશે કે જેને આમાં અમુક વસ્તુ સમજાણી હશે અને અમુક વસ્તુ માથા ઉપરથી ગઈ હશે. તો મિત્રો, આપણે દરેક પાર્ટને, દરેક મુદ્દાને આપણી ભાષામાં, નોર્મલ ભાષામાં સમજતા જઈએ અને આખો પાર્ટ કમ્પ્લીટ કરીએ. ક્લિયર? તો મિત્રો, સૌથી પહેલા નંબર ઉપર સેલ્સ, એક્સચેન્જ ઓર રિલિંક્વિશમેન્ટ ઓફ કેપિટલ અસેટ્સ. મિત્રો, વેચાણ થાય છે, એક્સચેન્જ, બાર્ટર, તમને ખ્યાલ છે વિનિમય પ્રથા. તો માની લો કે તમે કોઈ મિલકત આપો છો ને એના બદલામાં કઈ બીજી મિલકત મેળવો છો, અથવા તો નાણાંના સ્વરૂપ સિવાય કોઈ અન્ય રીતે તમે તેનું વળતર મેળવતા હોય. ક્લિયર છે? તો તે એક્સચેન્જમાં કન્સિડર થાય. અને ત્રીજો શબ્દ આપણે જોયો રિલિંક્વિશમેન્ટ, છોડી દેવું. કોઈ પણ રીતે એ મિલકત તમારાથી છૂટી જાય, તમારાથી વહી જાય, પણ જાતા જાતા તમને કાંઈક દેતી જાય, તો એ તમારી કેપિટલ ગેઇન ગણાય અને એના ઉપર તમારે કેપિટલ ગેઇન ટેક્સનો પ્રશ્ન આવે. મિત્રો, એક એક્ઝામ્પલ લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ, રાજુભાઈ શ્યામભાઈને પોતાની ઓફિસ વેચે છે 50 લાખ રૂપિયામાં. રાજુભાઈ શ્યામભાઈને ઓફિસ ટ્રાન્સફર કરે છે અને શ્યામભાઈ એના બદલામાં 50 લાખ રૂપિયા રોકડ કે XYZ ચેકથી ટ્રાન્સફર કરે છે. તો મિત્રો, આ જે કેસ છે એ નોર્મલ વેચાણનો કેસ છે. સમજી ગયા? તો અહીં પ્રોપર્ટી વેચનાર કોણ છે? તો કે રાજુભાઈ. ઓકે, તો અહીં રાજુભાઈએ પ્રોપર્ટીનું વેચાણ કર્યું અને એને 50 લાખ રૂપિયા મળ્યા. હવે મિત્રો, રાજુભાઈએ આ પ્રોપર્ટી જે પરચેસ કરેલી હોય તે તો ઘણા બધા વર્ષો પહેલા કરેલી હોઈ શકે અને તેણે જેટલામાં આ પ્રોપર્ટી પરચેસ કરેલી હશે, નેચરલી એના કરતા એમને વધારે નાણાં મળેલા હશે. ક્લિયર છે મિત્રો? તો અહીં રાજુભાઈને ગેઇન થાય છે. કેવી રીતે થાય છે? કેપિટલ અસેટ્સ ટ્રાન્સફર થાય છે અને એના બદલામાં નાણાં મળે છે. તો મિત્રો, અહીં રાજુભાઈને કેપિટલ ગેઇન ટેક્સનો પ્રશ્ન આવે અને આ વેચાણનું એક્ઝામ્પલ છે. મિત્રો, આપણે એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે રાજુભાઈ પોતાની આ ઓફિસ, સમજજો, પોતાની આ ઓફિસ વેચી નાખે શ્યામભાઈને અને શ્યામભાઈ રાજુભાઈને નાણાંના બદલે માની લો કે ગોલ્ડ આપે. સમજજો, નાણાંના બદલે માની લો કે ગોલ્ડ આપે. તો અહીં આ એક્સચેન્જનું એક્ઝામ્પલ છે. ઓકે મિત્રો, હવે અહીં રાજુભાઈની ઓફિસ ટ્રાન્સફર થાય છે અને એ ઓફિસ કેપિટલ અસેટ્સ છે. તો કેપિટલ અસેટ્સ છે, ટ્રાન્સફર થાય છે અને રાજુભાઈને એના બદલામાં ગોલ્ડ મળે છે. તો અહીં રાજુભાઈને કેપિટલ ગેઇન ટેક્સનો પ્રશ્ન આવશે. સમજજો, એટલે એક્સચેન્જ પણ કેપિટલ ગેઇનમાં કન્સિડર થશે. અને ધેન આફ્ટર રિલિંક્વિશમેન્ટ. મિત્રો, માની લો કે રાજુભાઈની ઓફિસ જે બિલ્ડિંગમાં છે, હવે ભૂકંપ આવે છે, એ બિલ્ડિંગ જમીન દોસ્ત થઈ જાય છે, પણ રાજુભાઈએ ઇન્સ્યોરન્સ લીધેલો છે. હવે ઇન્સ્યોરન્સ કંપની એને કોઈ વળતર સ્વરૂપે નાણાં આપે છે. તો અહીં રાજુભાઈને એ પ્રોપર્ટી છોડવી નહોતી, પણ એક પર્ટિક્યુલર સર્કમસ્ટન્સીસને હિસાબે એમની પાસેથી આ પ્રોપર્ટી ચાલી જાય છે, પણ એને કંઈક તો મળતું જાય છે. હવે આ કોની તરફથી મળે છે? તો કે ઇન્સ્યોરન્સ કંપની તરફથી એમને ક્લેમ મળે છે. તો મિત્રો, આને પણ આપણે ટ્રાન્સફર જ ગણીશું. સમજજો, અહીં રાજુભાઈને ઓફિસ વેચવાની કોઈ ગણતરી હતી જ નહીં, પણ ઓફિસનો નાશ થાય છે કુદરતી આફતને હિસાબે અને એને એના બદલામાં ઇન્સ્યોરન્સના પૈસા મળે છે. તો ફાઇનલી શું થયું? તો કે કેપિટલ અસેટ્સ જાય અને એના બદલામાં કંઈક મળ્યું, તો એ કેપિટલ ગેઇન કન્સિડર થાય અને કેપિટલ ગેઇન ટેક્સનો પ્રશ્ન ઉપસ્થિત થાય. ક્લિયર મિત્રો? તો મારા ખ્યાલથી ત્રણેય શબ્દો ક્લિયર થઈ ગયા હશે. સેલ્સ એટલે શું, એક્સચેન્જ એટલે શું અને રિલિંક્વિશમેન્ટ એટલે શું. ક્લિયર? નેક્સ્ટ આપણે જોઈએ બીજા નંબર ઉપર
કમ્પલસરી ઇક્વિઝિશન ઓફ અસેટ્સ અંડર એની લો. મિત્રો, ઘણી વખત આપણે જોતા હોઈએ કે ભાઈ રોડ રસ્તા બનાવવા છે, સરકારને અમદાવાદથી બોમ્બે વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવી છે. હવે ટ્રેન દોડાવવા માટે જે જગ્યા જોશે, તો નેચરલી એ જગ્યા કોઈ વ્યક્તિની માલિકીની હશે. હવે મિત્રો, જો ગવર્મેન્ટ આ લેન્ડ એક્વાયર કરે છે કમ્પલસરી ઇક્વિઝિશન, તો એ મફતમાં એક્વાયર નથી કરતી, પણ એ જમીનના માલિકને તે વળતર ચૂકવે છે, જેને આપણે બોલીએ છીએ કમ્પન્સેશન. હવે મિત્રો, જો ગવર્મેન્ટ આવી કોઈ લેન્ડ એક્વાયર કરે અને જે તે માલિકને કમ્પન્સેટ કરે, એટલે કે નાણાંની ચૂકવણી કરે, તો એ કેસમાં એ નાણાં મેળવનાર વ્યક્તિ, માની લો કે કોઈ ખેડૂત છે, તો એ નાણાં મેળવનાર વ્યક્તિ માટે આ કેપિટલ અસેટ્સ ટ્રાન્સફર કરેલી કહેવાય. એની મરજી હોય કે ન હોય, અને એને જે નાણાં મળે છે તેમાં જો એને ગેઇન થતો હોય, તો અહીં પણ કેપિટલ ગેઇન ટેક્સનો પ્રશ્ન ઉપસ્થિત થાય. ક્લિયર મિત્રો? તો ગવર્મેન્ટ જ્યારે કોઈ જમીન એક્વાયર કરે અને જે જમીનના માલિક હોય, જે પ્રોપર્ટીના માલિક હોય, એને કમ્પન્સેટ કરવા માટે થઈને કોઈ નાણાંની ચૂકવણી કરે, તો આવા કેસમાં જમીન જે વ્યક્તિની છે એ વ્યક્તિ માટે કેપિટલ ગેઇન ટેક્સનો પ્રશ્ન ઉપસ્થિત થાય, અને આ પણ એક પ્રકારનું કેપિટલ અસેટ્સનું ટ્રાન્સફર જ ગણાશે. ક્લિયર મિત્રો? આગળ આપણે વાત કરીએ તો મિત્રો, ત્રીજા નંબર ઉપર મેચ્યોરિટી ઓર રિડીમ્શન ઓફ અ ઝીરો કૂપન બોન્ડ. મિત્રો, જ્યારે ઝીરો કૂપન બોન્ડ મેચ્યોર થાય છે અથવા તમે એને રિડીમ્શન કરાવો છો, ત્યારે એ ટ્રાન્સફરની ડેફિનેશનમાં કન્સિડર થાય, અને એ વખતે તમને જે નાણાં મળે એમાં તમારે કેપિટલ ગેઇન ટેક્સનો પ્રશ્ન ઉપસ્થિત થાય. હવે મિત્રો, પ્રશ્ન એ થાય તમને કે ઝીરો કૂપન બોન્ડ એટલે શું? મિત્રો, જેમ ઘણી બધી પ્રકારની અલગ અલગ સિક્યુરિટીઝ હોય છે, શેર હોય છે, ડિબેન્ચર હોય છે, એફડી હોય છે, એવી રીતે એક સિક્યુરિટી છે જેને આપણે ઓળખીએ છીએ ઝીરો કૂપન બોન્ડ દ્વારા. ક્લિયર મિત્રો? હવે શું છે એ સમજજો તમે. માની લો કે કોઈ કંપનીને નાણાંની જરૂરિયાત છે, તો તે કોઈ બોન્ડ બહાર પાડે. બોન્ડની ફેસ વેલ્યુ ફોર એક્ઝામ્પલ 1000 છે, સમજજો. એટલે પાકતી મુદતે કંપની તમને 1000 રૂપિયા આપે, પણ મિત્રો તમને એ બોન્ડ ડિસ્કાઉન્ટ એમાઉન્ટ ઉપર મળે. માની લો કે કંપની તમને એ બોન્ડ 800 રૂપિયામાં ઓફર કરે છે. ક્લિયર કરજો, 800 રૂપિયામાં ઓફર કરે છે, તો કંપની અત્યારે તમને એ 1000 રૂપિયાની વસ્તુ 800માં આપે. એનો મતલબ એમ કે પાકતી મુદતે કંપની તમને કેટલા દેવા માટે બંધાયેલી છે? તો કે 1000, પણ અત્યારે તમને એ કેટલામાં મળે છે? તો કે 800માં. એટલે પ્રેક્ટિકલી તમે જુઓ ને, તો 1000 રૂપિયાનું બોન્ડ હોય, જ્યારે પાકતી મુદતે તમે લેવા જાઓ તો તમને 1000 રૂપિયા જ મળે. એટલે પહેલી નજરે જુઓ તો તમને એવું દેખાય કે આમાં વ્યાજ છે ઝીરો છે, અને એટલે એને આપણે ઝીરો કૂપન બોન્ડ કહીએ છીએ. પણ પ્રેક્ટિકલી તમે સમજી શકો છો કે તમને એ બોન્ડ જે તે સમયે તો 800 રૂપિયાનું જ મળેલું હતું. તો પ્રેક્ટિકલી તમે જુઓ તો 200 રૂપિયા તો તમને ઇન્ટરેસ્ટ મળેલું હોય એમ કહેવાય ને. પણ આ વ્યાજને આપણે આપણા રૂટીન બિઝનેસની આવક તરીકે કન્સિડર નથી કરતા. મીન્સ આપણે જ્યારે વર્ષના અંતે આપણું એકાઉન્ટ તૈયાર કરીએ, આપણા બુક્સ ઓફ એકાઉન્ટ તૈયાર કરીએ, ત્યારે એની અંદર આપણે આ ઝીરો કૂપન બોન્ડમાં જે વ્યાજ છે, પ્રેક્ટિકલી અહીં વ્યાજ પહેલી નજરે ઝીરો છે, પણ ડિસ્કાઉન્ટ એમાઉન્ટે તમને મળેલું હોય અને મેચ્યોરિટી ડેટ ઉપર તમને જે ફેસ વેલ્યુ મળવાની છે તેનો જે ડિફરન્સ છે એને તમે વ્યાજ કહી શકો. અને એ રકમ વ્યાજની આવક હોવા છતાં તમે એને આવક તરીકે દેખાડતા નથી. તો એનો મતલબ એમ કે જ્યારે પણ એ રિડીમ થશે અથવા તો મેચ્યોર થશે, ત્યારે તમારે એને કેપિટલ ગેઇનમાં કન્સિડર કરવું પડશે, અને એના ઉપર તમારે કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડશે. જો નોર્મલ એફડી મૂકો છો અને એનું જે વ્યાજ મળતું હોય એ વ્યાજ આપણે દર વર્ષે આપણા બુક્સ ઓફ એકાઉન્ટ્સમાં શો આઉટ કરી દઈએ છીએ. એના ઉપર ઓલરેડી ઇન્કમ ટેક્સ ભરાઈ જાય છે, અને એટલા માટે થઈને પાકતી મુદતે તમારે એ ટોટલ વ્યાજની રકમ આવક તરીકે દેખાડવાની થતી નથી. પણ ઝીરો કૂપન બોન્ડમાં તમે જ્યારે બોન્ડ લીધેલા હોય ત્યારથી માંડીને જ્યારે એ બોન્ડ મેચ્યોર થાય તે વચ્ચે તમે ક્યારેય પણ વ્યાજને આવક તરીકે નથી દેખાડેલું. માટે તમારે પાકતી મુદતે જો ઝીરો કૂપન બોન્ડ મેચ્યોર થાય અને એમાંથી તમને નાણાં મળ્યા તો એ તમારા માટે કેપિટલ અસેટ્સ ટ્રાન્સફર થઈ કહેવાય, અને એના ઉપર તમારે
કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો થાય. ક્લિયર મિત્રો ચોથા નંબરની ડિટેલ્સ આપણે લઈ લઈએ. તો એક્સટિંગ્યુશમેન્ટ ઓફ એની રાઇટ્સ. મિત્રો અહીં એક શબ્દ એક્સટિંગ્યુશમેન્ટ શું છે એ સમજાઈ જાય તો આ ટોપિક પણ સમજાઈ જાય. મિત્રો એક્સટિંગ્યુશમેન્ટ એટલે શું એ સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. મિત્રો માની લો કે કોઈ વ્યક્તિ છે એ કંપનીના ડાયરેક્ટર તરીકે કામ કરે છે અને અમુક નિર્ણય લેવાની સત્તા એમની પાસે છે. હવે એ પોતે પોતાના નિર્ણય લેવાની આ સત્તા કોઈને હસ્તગત કરે, હસ્તાંતર કરે અને એના બદલામાં એને કોઈ પણ એમાઉન્ટ ગેઇન તરીકે મળે. સમજજો, એ કંપનીનો ડાયરેક્ટર એમ કહે કે ભાઈ હવેથી નિર્ણય હું નહીં પણ પર્ટિક્યુલર ભાઈ લેશે અને હું મારા બધા જ હક હિસ્સાઓ જતા કરું છું. તો એવા કેસની અંદર જો એ મેનેજરને પોતાનો આ રાઈટ ટ્રાન્સફર કરવા બદલ જે તે વ્યક્તિ તરફથી કોઈ એમાઉન્ટ મળેલી હોય તો એ એમના માટે કેપિટલ ગેઇનમાં કન્સિડર થાય અને એના ઉપર કેપિટલ ગેઇન ટેક્સનો પ્રશ્ન આવે. ટૂંકમાં જો કોઈ વ્યક્તિ પોતાનો હક હિસ્સો જતો કરે અને એના બદલામાં કોઈ રકમ મેળવે તો એ ટ્રાન્ઝેક્શન્સને પણ ટ્રાન્સફરમાં કન્સિડર કરવામાં આવશે અને એના ઉપર પણ કેપિટલ ગેઇન ટેક્સ ઉઘરાવવામાં આવશે. ક્લિયર મિત્રો આ બધા જ અપવાદરૂપ કિસ્સાઓ છે, પણ જ્યારે આપણે કોઈ ડેફિનેશન સમજતા હોઈએ ત્યારે તમારે એને પૂર્ણ રીતે સમજવી પડશે. નો ડાઉટ તમે જ્યારે પ્રેક્ટિકલ અકાઉન્ટિંગ કરવાની વાત આવશે ત્યારે મોસ્ટ ઓફ કેસમાં એટલે કે 99% કેસમાં મિત્રો વેચાણ જ ટ્રાન્સફર તરીકે કન્સિડર થશે. એટલે મગજમાં રાખજો અને કોઈ મેન્ટલી પ્રેશર તમારે લેવાની જરૂરિયાત નથી. પણ જ્યારે તમે સમજો છો ત્યારે તમારે દરેક મુદ્દાને વ્યવસ્થિત રીતે સમજવો પડશે. નેક્સ્ટ મુદ્દાની આપણે વાત કરીએ તો મિત્રો 5મા નંબર ઉપર કન્વર્ઝન ઓફ કેપિટલ અસેટ્સ ઇન્ટુ સ્ટોક ઇન ટ્રેડ. નિરાતે કન્વર્શન ઓફ કેપિટલ અસેટ્સ ઇન્ટુ સ્ટોક ઇન ટ્રેડ. મિત્રો કોઈ કેપિટલ અસેટ્સ છે એ સ્ટોક ઇન ટ્રેડમાં કન્વર્ટ થાય તો એને ટ્રાન્સફરની ડેફિનેશનમાં કન્સિડર કરવામાં આવ્યું અને એવા કેસમાં કેપિટલ ગેઇન ટેક્સનો પ્રશ્ન ઉદ્ભવે એવું આ ડિટેલિંગ કહે છે. ક્લિયર મિત્રો? હવે આવું ક્યારે બને તમે સમજો. મિત્રો માની લો કે કોઈ વ્યક્તિ પાસે જમીન છે, અંગત જમીન છે. ક્લિયર? હવે એ નક્કી કરે કે ભાઈ આપણે કન્સ્ટ્રક્શન લાઇનમાં જવું છે અને પોતે એક કંપનીની સ્થાપના કરે, ફોર એક્ઝામ્પલ ગાયત્રી કન્સ્ટ્રક્શન, અને પોતાની અંગત જમીન એ ગાયત્રી કન્સ્ટ્રક્શનની અંદર ટ્રાન્સફર કરી આપે. હવે તમે સમજજો, અત્યાર સુધી એની પર્સનલ વસ્તુ હતી, હવે એ કન્વર્ટ કરે છે સ્ટોક ઇન ટ્રેડમાં. સમજજો. તો મિત્રો હવે માની લો કે એ પોતાની આ જમીન વેચી નાખે તો નેચરલી એ કેપિટલ અસેટ્સનું ટ્રાન્સફર થયું ગણાય અને એના ઉપર એને કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડે. પણ હવે એ પોતે પોતાના ગાયત્રી કન્સ્ટ્રક્શનની જે નવી ફર્મ બનાવેલી છે એમાં ટ્રાન્સફર કરે છે. હવે મિત્રો અહીં ગાયત્રી કન્સ્ટ્રક્શન માટે આ પર્ટિક્યુલર જમીન એ કેપિટલ અસેટ્સ ગણાય કે ના ગણાય? તો એક્ઝેક્ટલી એ એની કેપિટલ અસેટ્સ ના ગણાય, કારણ કે એમના માટે આ જમીન સ્ટોક છે. આપણે અગાઉ વાત થઈ ગઈ, કોઈ બિલ્ડર માટે જમીન છે એ સ્ટોક ગણાય. ક્લિયર છે મિત્રો? તો મિત્રો અહીં જે વ્યક્તિ આ જમીન ટ્રાન્સફર કરે છે તે વ્યક્તિ પોતાની કેપિટલ અસેટ્સ સ્ટોકમાં ટ્રાન્સફર કરે છે એમ કહેવાય. તો આ કેસમાં એ ટ્રાન્સફરની ડેફિનેશનમાં આવે અને નેચરલી આ વખતે એમણે કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડશે. ક્લિયર? કારણ કે પર્ટિક્યુલર વ્યક્તિના બેલેન્સ શીટમાંથી આ એસેટ્સ નીકળશે, જ્યારે સામે ગાયત્રી કન્સ્ટ્રક્શનના ટ્રેડિંગ એકાઉન્ટમાં આ એસેટ્સ એડ થશે. તમે સમજજો, એક જણાના બેલેન્સ શીટમાંથી નીકળે છે પણ બીજા જણાના બેલેન્સ શીટમાં એડ નથી થતી, બીજા જણાના ટ્રેડિંગ એકાઉન્ટમાં એડ થાય છે. એટલે કે એ કેપિટલ અસેટ્સ સ્ટોક ઇન ટ્રેડમાં ટ્રાન્સફર થાય એમ કહેવાય અને અહીં કેપિટલ ગેઇન ટેક્સનો પ્રશ્ન આવશે. એક બીજું મિત્રો, માની લો કે કોઈ વ્યક્તિ છે અને એની પાસે
ઘણું બધું ગોલ્ડ છે, માની લો કે ભાઈ 2 કિલો એની પાસે ગોલ્ડ છે. ઓકે, માની લો કે કોઈ એક વ્યક્તિ છે જગદીશભાઈ અને એની પાસે 2 કિલો ગોલ્ડ હોય. હવે જગદીશભાઈ અત્યાર સુધી ફરસાણની દુકાન ચલાવતા હતા, પણ અચાનક જગદીશભાઈને મન થયું કે ભાઈ આપણે ફરસાણની દુકાન બંધ કરો અને સોનીની દુકાન ચાલુ કરો. ક્લિયર છે મિત્રો? તો અહીં જગદીશભાઈ એક સોનીની જ્વેલરીની શોપ ઓપન કરે છે. બીજું, હવે એણે બહારથી ગોલ્ડ લેવાને બદલે પોતાનું જે ગોલ્ડ હતું એ જ ગોલ્ડ દુકાનની અંદર ટ્રાન્સફર કરી આપ્યું. તો અહીં ગોલ્ડ એ જગદીશભાઈ માટે અત્યાર સુધી કેપિટલ અસેટ્સ હતી, પણ હવે એ એના દુકાનનો સ્ટોક થઈ ગયો. એટલે કેપિટલ અસેટ્સ સ્ટોક ઇન ટ્રેડમાં ટ્રાન્સફર થાય છે, જે કેપિટલ ગેઇન ટેક્સની અંદર ટ્રાન્સફરની ડેફિનેશનમાં આવે અને અહીં કેપિટલ ગેઇન ટેક્સ ઉદ્ભવે. ક્લિયર મિત્રો? મિત્રો હજી એક આપણે એક્ઝામ્પલ લઈએ. માની લો કે તમારી કોઈ સિક્યોરિટીઝ છે, શેર છે, ડિબેન્ચર્સ છે, પ્રેફરન્સ શેર છે, એફડી છે. તો આ બધી સિક્યોરિટીઝ ગણાય. ટૂંકમાં આપણું ઇન્વેસ્ટમેન્ટ, અલગ અલગ જગ્યાએ કરેલું આપણું ઇન્વેસ્ટમેન્ટ. મિત્રો કોઈ વ્યક્તિનું ઇન્વેસ્ટમેન્ટ છે શેરની અંદર. હવે તેની પાસે અલગ અલગ કંપનીના અમુક શેર પડેલા છે અને એ શેરનું એ ઇન્વેસ્ટમેન્ટ તરીકે યુઝ કરે છે. એટલે એનું રેગ્યુલર બિઝનેસ છે એ શેર બજાર કરવાનો નથી, પણ એ એનું નોર્મલ ઇન્વેસ્ટમેન્ટ છે. તો એના બેલેન્સ શીટમાં શો આઉટ થતું હોય. હવે મિત્રો માની લો કે એ વ્યક્તિ પોતાનો રેગ્યુલર બિઝનેસ મૂકી અને શેર બજારનું ચાલુ કરે. ઇઝી છે. પોતાનો રેગ્યુલર બિઝનેસ એ મૂકી આપે અને પોતે શેર બજારનો બિઝનેસ ચાલુ કરે. તો અહીં એ પોતાના જે શેર છે જે અત્યાર સુધી બેલેન્સ શીટમાં હતા, મિત્રો નો ડાઉટ બેલેન્સ શીટ શું છે, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ શું છે, ટ્રેડિંગ એકાઉન્ટ શું છે, એ આપણે હવેના સેશનમાં જ્યારે મેન્યુઅલ એકાઉન્ટિંગ શરૂ કરીશું ત્યારે સમજવાના જ છીએ. પણ અત્યારે તમે આ વાતને એમને એક્સેપ્ટ કરો, એમને એડોપ્ટ કરો કે અત્યાર સુધી આ જે શેર હતા એ એના બેલેન્સ શીટમાં હતા, એટલે કે એ એની કેપિટલ અસેટ્સ હતી. હવે પોતે રેગ્યુલર વે ઉપર સ્ટોક બ્રોકર તરીકેનો બિઝનેસ શરૂ કરે છે અને રોજ શેર બજારમાં ખરીદ વેચાણ કરે છે. તો હવેથી એના જે જૂના શેર છે એ એસેટ્સ મટી અને એનો સ્ટોક ઇન ટ્રેડ થાય છે. અને જો એ ટ્રાન્સફર થાય તો અહીં પણ એમણે કેપિટલ ગેઇન ટેક્સનો પ્રશ્ન ઉદ્ભવે. ક્લિયર મિત્રો? તો શક્ય છે કે અત્યાર સુધી જે તમારી પાસે કેપિટલ અસેટ્સ હતી, હવે તમે એનો બિઝનેસ કરો છો, તમારી જ કેપિટલ અસેટ્સને સ્ટોક તરીકે બિઝનેસમાં એડ કરો છો, તો એ કેસમાં એ ટ્રાન્સફર ગણાય અને એના ઉપર તમારે કેપિટલ ગેઇન ટેક્સનો પ્રશ્ન આવે. ક્લિયર મિત્રો? આગળ આપણે વાત કરીએ તો 6થા નંબર ઉપર પાર્ટ પરફોર્મન્સ ઓફ ધ કોન્ટ્રાક્ટ ઓફ ઇમૂવેબલ પ્રોપર્ટી. સમજાવું મિત્રો, કારણ કે નોર્મલી આ વાતને સમજવી તો પડે જ. મિત્રો માની લો કે કોઈ વખત એવું બને કે તમને કોઈ મકાનનું પોઝેશન આપવામાં આવે પણ એનો માલિકી હક આપવામાં ન આવે. આવું બને છે? હા, બને છે મિત્રો. ઘણી વખત એવું થાય કે કોઈ વ્યક્તિએ ગવર્મેન્ટની કોઈ સ્કીમ હોય, ફોર એક્ઝામ્પલ હાઉસિંગ બોર્ડની કોઈ સ્કીમ છે અને એ અંતર્ગત એમને આ મકાન મળેલું છે. હવે હાઉસિંગ બોર્ડે એક લોકિન પીરિયડ રાખેલો હોય કે ભાઈ તમે 7 વર્ષ સુધી, 5 વર્ષ સુધી, 8 વર્ષ સુધી આ પર્ટિક્યુલર મકાનને વેચી નથી શકતા. પણ કોઈ વ્યક્તિ માની લો કે 2 વર્ષ પછી જ આ મકાન કોઈ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરે, તો અહીં માલિકીપણું પ્રેક્ટિકલી તમે જુઓ તો ટ્રાન્સફર નથી થતું, પણ એક નોર્મલ લખાણથી એને ટ્રાન્સફર કરે છે. હા, નો ડાઉટ ભવિષ્યની અંદર એને દસ્તાવેજ દ્વારા માલિકીપણું પણ ટ્રાન્સફર કરવામાં આવશે, પણ હાલ એણે એ મકાનનું પોઝેશન, એ મકાન યુઝ કરવા માટે થઈને પર્ટિક્યુલર વ્યક્તિને આપી દીધું અને એના બદલામાં એણે કોઈ ગેઇન કરેલો હોય તો એ પણ ટ્રાન્સફરની ડેફિનેશનમાં આવે અને એના ઉપર કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો થાય. અહીં ખાસ મગજમાં રાખજો, માલિકીપણું ટ્રાન્સફર નથી થયું પણ માત્ર પોઝેશન ટ્રાન્સફર થાય છે. અત્યાર સુધી જે વ્યક્તિ એ મકાનની અંદર રહેતી હતી, હવે એ લોકો ત્યાંથી નીકળે છે અને નવી વ્યક્તિ ત્યાં રહેવા આવે છે. હવે મકાનને યુઝ કરે છે એ નવી વ્યક્તિ કરે છે, એમના પાસે માત્ર પોઝેશન આવે છે અને એના બદલામાં એ નાણાં ચૂકવે છે. તો અહીં ખાસ મગજમાં રાખજો,
આ રકમ ટ્રાન્સફર તરીકે કન્સિડર થાય અને એના ઉપર કેપિટલ ગેઇન ટેક્સનો પ્રશ્ન આવે. ક્લિયર મિત્રો? લાસ્ટ પોઈન્ટ ઉપર આપણે જઈએ 7મા નંબરના મુદ્દા ઉપર. ટ્રાન્ઝેક્શન્સ હેવિંગ ઇફેક્ટ ઓફ ટ્રાન્સફરિંગ ઓર enabling or enjoyment of immovable properties. મિત્રો એક એક્ઝામ્પલ દ્વારા આપણે આ મુદ્દો પણ સમજીએ. મિત્રો માની લો કે કોઈ એક વ્યક્તિ છે અને તમે પિક્ચર જોયેલું છે બંટી ઓર બબલી. તો આપણે માની લો કે એક બંટી છે અને બંટી આવે તમારી પાસે કે ભાઈ તમે 10 લાખ રૂપિયા આપો એટલે 2 વર્ષ પછી હું તમને ફ્લેટ આપીશ. મિત્રો પહેલી નજરે તમને બહુ સરસ લાગે છે કે 10 લાખ રૂપિયામાં ફ્લેટ મળશે, વાહ, દઈ દેવા જોઈએ. હવે એ તમારા એકલા પાસે નથી આવતો, પણ તમારા જેવા 50 જણા પાસેથી 10-10 લાખ રૂપિયા લે એટલે ટોટલ તમે જુઓ તો પ્રેક્ટિકલી આ ટોટલ એમાઉન્ટ થઈ 5 કરોડ રૂપિયાની. હવે આપણને ખબર છે કે ભાઈ બંટીભાઈ ઘણી વખત આ પ્રકારનો રોલ કરી અને ભાગી જાય છે, તો આપણને સસ્તું મળે છે, પણ આપણે પર્ટિક્યુલર વ્યક્તિ ઉપર એટલે કે બંટી ઉપર વિશ્વાસ નથી કરી શકતા. આપણને ડર લાગે છે કે આ પર્ટિક્યુલર બંટીભાઈ જે બિલ્ડર છે અને એ પોતે 10 લાખ રૂપિયામાં ફ્લેટ દેવાની વાત કરે છે, આપણે અત્યારે એને એમાઉન્ટ આપી દઈએ, ભવિષ્યમાં ભાગી જાય તો મિત્રો આ કેસની અંદર દરેક લોકોના સેફટીનો વિચાર કરીને, દરેક લોકોના હિતનો વિચાર કરીને એક કંપની બનાવવામાં આવે, એક પ્રકારની કંપની જેને આપણે સોસાયટી કહીએ છીએ. અને માની લો કે દરેક વ્યક્તિ 10-10 લાખ રૂપિયા બિલ્ડરને કે બંટીભાઈને નહીં પણ એ સોસાયટીને આપે. હવે સોસાયટી પાસે ટોટલ ભંડોળ થાય છે 5 કરોડ રૂપિયાનું. હવે મિત્રો એમાંથી 1 કરોડ રૂપિયાની જમીન પરચેસ કરે, તો જમીન કોણે લીધી? સોસાયટીએ. ધેન આફ્ટર તે તેના ઉપર કન્સ્ટ્રક્શન કરશે, 50 ફ્લેટ બનાવશે. હવે 50 ફ્લેટ આ 50 જણાને આપે છે. હવે અહીં ખાસ ધ્યાન રાખજો કે બેઝિક માલિકી દરેક જમીનની કોની છે? તો કે પર્ટિક્યુલર સોસાયટીની. ક્લિયર છે મિત્રો? તો અહીં જે તે વ્યક્તિના નામે આ પ્રોપર્ટી ટ્રાન્સફર નથી થતી, તે અંડર સોસાયટી આ પર્ટિક્યુલર પ્રોપર્ટીનો હક હિસ્સો ભોગવે છે, એને એન્જોય કરે છે. તો આ કેસમાં જ્યારે સોસાયટી પાસેથી તમે આ ફ્લેટ મેળવો તો મિત્રો અહીં પણ કેપિટલ અસેટ્સ ટ્રાન્સફર થઈ કહેવાય, એ પણ ટ્રાન્સફરની ડેફિનેશનમાં આવે અને એના ઉપર પણ કેપિટલ ગેઇન ટેક્સનો પ્રશ્ન ઉપસ્થિત થાય. સમજજો મિત્રો. તો મિત્રો અહીં 7 પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ જેને આપણે ટ્રાન્સફરની ડેફિનેશનમાં જોઈ ગયા. અત્યાર સુધીની વાત કરો મિત્રો તો અંડર સેક્શન 45(1) જે કેપિટલ ગેઇન ટેક્સની ચાર્જિંગ સેક્શન છે, તે અંતર્ગત કેપિટલ ગેઇન ટેક્સ એટલે શું આપણે સમજી ગયા છીએ. ધેન આફ્ટર સેક્શન 2 સબસેક્શન 14 ની અંદર કેપિટલ અસેટ્સ કોને ગણવી તે ડિટેલ્સ આપણે સમજી ગયા છીએ. અને આજના લેક્ચરમાં સેક્શન 2 સબસેક્શન 47 અંતર્ગત ટ્રાન્સફર કોને કહેવાય તે આપણે સમજી ગયા છીએ. મિત્રો ખાસ મગજમાં રાખજો, કોઈ પણ કેપિટલ અસેટ્સ ટ્રાન્સફર થાય અને જો તમે એની અંદર ગેઇન કરો છો, પ્રોફિટ કરો છો, તો જ કેપિટલ ગેઇન ટેક્સનો પ્રશ્ન ઉપસ્થિત થશે. તો અત્યાર સુધીનું આ બેઝિક લેક્ચર તમને સમજાઈ ગયું હશે. મિત્રો આવતા સેશનમાં કેપિટલ ગેઇન ટેક્સના પ્રકાર કેટલા છે મુખ્યત્વે તમને કહું તો 2 પ્રકાર, એક શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને એક લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. તો તે આપણે ડિફાઇન કરવાના છીએ અને કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કેવી રીતે કરવો એ આપણે સમજવાના છીએ. તો આજનું સેશન તમને સમજાઈ ગયું હશે. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ સેશનમાં મળશું, ત્યાં સુધી રજા આપો. જય ભારત, જય હિન્દ.